ચાલો આજે એક એવી વ્યક્તિની વાત કરીએ જેમણે સાબિત કરી દીધું છે કે સપનાને કોઈ સરહદ નથી હોતી. એક એવા 13 વર્ષના કિશોરની કહાની જેણે ખાલી હાથે ઘર છોડ્યું અને એક આખા ખંડમાં પોતાનું સામ્રાજ્ય ઊભું કરી દીધું. આ કહાની છે નાનજી કાલિદાસ મહેતાની, એક સાચા શ્રેષ્ઠીની. આપણા બધાના જીવનમાં મુશ્કેલીઓ તો આવતી જ હોય છે, ખરું ને? પણ શું દરેક મુશ્કેલીને સફળતાની સીડી બનાવી શકાય? ના. નાનજીભાઈનું જીવન એનો જીવતો જાગતો જવાબ છે. એમણે દરેક પડકારને એક તકમાં ફેરવી દીધો. ચાલો જોઈએ કે એમણે આ કેવી રીતે કર્યું. તો આપણી આ સફરમાં આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો એમને ઓળખીશું, પછી એમની નાની ઉંમરની હિંમતભરી યાત્રાને જોઈશું, પછી સમજીશું કે કેવી રીતે એમણે શૂન્યમાંથી બધું જ સર્જન કર્યું અને કેવી રીતે કમાયેલી સંપત્તિ સમાજને પાછી આપી, જે આજે પણ એક અમર વારસો છે. તો કોણ હતા આ નાનજી કાલિદાસ મહેતા અને લોકો એમને બિરલા શેઠ જેવા મોટા નામથી કેમ ઓળખતા હતા? ચાલો એમની ઓળખાણથી શરૂઆત કરીએ. અહીં જે શ્રેષ્ઠી શબ્દ છે ને, એ ખૂબ જ ખાસ છે. જુઓ, ખાલી પૈસાદાર હોવાથી કોઈ શ્રેષ્ઠી નથી બની જતું. શ્રેષ્ઠી તો એ કહેવાય જે પોતાની સંપત્તિનો ઉપયોગ સમાજના ભલા માટે કરે અને પોતાના સારા કામોથી લોકોના દિલમાં માન અને સન્માન મેળવે. નાનજીભાઈ આ વ્યાખ્યાનું ઉત્તમ ઉદાહરણ હતું. એમને એક ઉપનામ મળ્યું હતું, સૌરાષ્ટ્ર અને પૂર્વ આફ્રિકાના બિરલા શેઠ. જરા વિચારો, એ જમાનામાં બિરલા હોવું એટલે શું? ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિઓમાં એમનું નામ હતું. નાનજીભાઈની સિદ્ધિઓ અને એમની ઉદારતા એટલી મોટી હતી કે લોકો એમની સરખામણી સીધી બિરલા સાથે કરતા હતા. હવે આવે છે એમની કહાનીનો સૌથી રોમાંચક અને પ્રેરણાદાયક હિસ્સો. એક એવી સફર જેની શરૂઆત એમણે ત્યારે કરી જ્યારે મોટાભાગના લોકો તો દુનિયા જોવાનું શરૂ પણ નથી કરતા. 13 વર્ષ, ફક્ત 13 વર્ષ. જે ઉંમરમાં મોટાભાગના બાળકોનું વિશ્વ ફક્ત શાળા મિત્રો અને રમતના મેદાન પૂરતું જ હોય છે, એ ઉંમરે નાનજીભાઈએ એક એવો નિર્ણય લીધો જેણે લાખો લોકોનું ભવિષ્ય બદલી નાખ્યું. આ એ જ ઐતિહાસિક ક્ષણ છે. ફક્ત 13 વર્ષની ઉંમર અને સામે હજારો કિલોમીટર દૂર એક અજાણ્યો દેશ, અજાણ્યા લોકો. એમણે પોતાનું વતન પોરબંદર છોડ્યું અને આફ્રિકાના યુગાન્ડા દેશ તરફ નીકળી પડ્યા. આનાથી મોટી હિંમતની વાત બીજી કઈ હોઈ શકે? એમનો જન્મ 1887માં પોરબંદરમાં થયો હતો અને લગભગ 1900ની સાલમાં એમણે આફ્રિકાની વાટ પકડી. પણ ત્યાં પહોંચ્યા પછીનો રસ્તો જરાય સહેલો નહોતો. એ તો સંઘર્ષથી ભરેલો હતો. આફ્રિકામાં એમનું સ્વાગત કોઈ ફૂલોથી નહોતું થયું. એમને તો ભૂખ અને તરસનો સામનો કરવો પડ્યો, ગાઢ જંગલોમાં ભટકવું પડ્યું અને કાંટાળા રસ્તાઓ પર ખુલ્લા પગે ચાલીને પગ લોહી લુહાણ થઈ જતા. પણ એમની પાસે એક એવી તાકાત હતી જે ક્યારે ઓછી ન થઈ, એમની હિંમત અને સાહસ. આટલી બધી તકલીફો પછી કોઈ પણ સામાન્ય માણસ હારીને બેસી જાય, પણ નાનજીભાઈ અલગ જ માટીના ઘડાયેલા હતા. એમણે આ સંઘર્ષની રાખમાંથી જ પોતાના વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું. એમની આ સફળતાની ગાથાના 4 મુખ્ય પગથિયા છે. પહેલું, શરૂઆતનો કઠોર સંઘર્ષ. બીજું, પહેલી સફળતાનો સ્વાદ. ત્રીજું, એક પછી એક ઉદ્યોગોનો વિસ્તાર કરવો. અને છેલ્લે, આંતરરાષ્ટ્રીય સ્તરે મહેતા ગ્રુપની સ્થાપના કરવી. એમની સફળતામાં એક વર્ષ જાણે કે ટર્નિંગ પોઈન્ટ બનીને આવ્યું, 1924. આ વર્ષે એમણે યુગાન્ડામાં ખાંડનું પહેલું કારખાનું સ્થાપ્યું. અને બસ આ એક પગલાંએ એમની સફળતાનો મજબૂત પાયો નાખી દીધો. પણ એમની સફર ખાલી ખાંડના ઉદ્યોગ સુધી અટકી નહીં, એ તો આગળ વધતા જ રહ્યા. એમણે ચા, કપાસ અને બીજા અનેક ક્ષેત્રોમાં સફળતાના ઝંડા ગાળ્યા. અને એ રીતે માત્ર પોતાનો જ નહીં, પણ આફ્રિકાના વિકાસમાં પણ ખૂબ મોટો ફાળો આપ્યો. તમને ખબર છે, નાનજીભાઈ માટે પૈસા કમાવવા એ ક્યારેય છેલ્લું લક્ષ્ય નહોતું. એ તો એક સાધન હતું. એમના જીવનનો અસલી મંત્ર તો હતો સમાજ સેવા. એમણે જે કંઈ પણ કમાયું એ બધું જ સમાજને પાછું આપ્યું. એમની આ સેવાભાવના કોઈ એક દેશ પૂરતી સીમિત નહોતી. જો જે આફ્રિકાએ એમને તક આપી, ત્યાં એમણે ઉદ્યોગો સ્થાપીને હજારો લોકોને રોજગારી આપી. અને જે માતૃભૂમિના એ સંતાન હતા, એ ભારતભૂમિ પર શિક્ષણ અને સંસ્કૃતિ માટે કરોડો રૂપિયાનું દાન કર્યું. અને ભારતમાં એમનું સૌથી મોટું અને અમૂલ્ય પ્રદાન હતું સ્ત્રી શિક્ષણ ક્ષેત્રે. 1936માં એમણે પોરબંદરમાં આર્ય કન્યા ગુરુકુળની સ્થાપના કરી. આ સંસ્થા એમની દૂરદર્શીનું જીવંત પ્રતીક છે, જે આજે પણ હજારો દીકરીઓના જીવનમાં જ્ઞાનનું અજવાળું પાથરી રહી છે.
નાનજીભાઈ આજે ભલે આપણી વચ્ચે નથી, પણ એમણે જે વારસો છોડ્યો છે ને એ અમર છે. એ ક્યારે ભૂંસાશે નહીં. ચાલો એમના આ વારસા પર એક નજર કરીએ. આટલું મોટું સામ્રાજ્ય બનાવનાર એ વ્યક્તિનું જીવનસૂત્ર શું હતું ખબર છે? એકદમ સરળ, સાદું જીવન અને ઉચ્ચ વિચાર. બસ આ 2 વાક્યોમાં જ એમના આખા વ્યક્તિત્વનું સાર આવી જાય છે. 82 વર્ષનું એકદમ ભવ્ય અને સાર્થક જીવન જીવ્યા પછી 25 ઓગસ્ટ 1969ના રોજ એમણે પોતાના પ્રિય વતન પોરબંદરમાં જ અંતિમ શ્વાસ લીધા. તો આજે આપણે એમને કેવી રીતે યાદ કરીએ છીએ? એક સફળ ઉદ્યોગપતિ તરીકે, એક મહાન દાનવીર તરીકે, શિક્ષણના એક મોટા હિમાયતી અને એક સમાજ સુધારક તરીકે. અને સૌથી અગત્યનું, આવનારી દરેક પેઢી માટે એ પ્રેરણાના એક અનંત સ્ત્રોત બની ગયા છે. અને હવે અંતમાં એક સવાલ આપણા બધા માટે. નાનજી કાલિદાસ મહેતાના જીવનમાંથી એવી કઈ એક વાત છે જે આપણા દિલને સૌથી વધુ સ્પર્શી જાય છે? એમની હિંમત, એમનો સખત પરિશ્રમ, એમની દાન આપવાની ભાવના કે પછી એમની સાદગી? એમના જીવનમાંથી કયો ગુણ આપણે આપણા જીવનમાં ઉતારી શકીએ? આના પર જરૂરથી વિચારજો.